સ્થાનિક સ્વરાજ્યની આવનારી ચૂંટણીને લઈ જૂનાગઢ જિલ્લામાં રાજકીય માહોલ ગરમાયો છે। ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે આ વખતે ખરાખરીનો જંગ જામે તેવી સંભાવનાઓ વચ્ચે ઉમેદવારો અને રાજકીય કાર્યકરોમાં ભારે સક્રિયતા જોવા મળી રહી છે। જિલ્લા પંચાયત, કેશોદ નગરપાલિકા, કેશોદ તાલુકા પંચાયત તેમજ અન્ય તાલુકાઓમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે હવે તૈયારીઓ તેજ બની ગઈ છે। ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારો દ્વારા ઉમેદવારી ફોર્મ ઉપાડવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। ત્યારે તારીખ 6 એપ્રિલથી ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે। હાલમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી તરફથી સત્તાવાર ઉમેદવાર યાદી જાહેર થઈ નથી, પરંતુ રાજકીય વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે। આગામી 11 એપ્રિલ સુધીમાં પક્ષો પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી ઉમેદવારી ફોર્મ ભરાવશે। ચૂંટણી કચેરીમાંથી મળતી માહિતી મુજબ તારીખ 7/4/2026 સુધીમાં ઉમેદવારી માટે નીચે મુજબના ફોર્મ વિતરણ કરવામાં આવ્યા છે। જિલ્લા પંચાયત ચૂંટણી માટે 71 ફોર્મ, તાલુકા પંચાયત ચૂંટણી માટે 140 ફોર્મ અને નગરપાલિકા ચૂંટણી માટે 10 ફોર્મ ચૂંટણી અધિકારીઓની કક્ષાએથી આ ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે। સ્ટોરી રિપોર્ટ બાય પ્રકાશ દવે, જૂનાગઢ। જૂનાગઢ જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં જિલ્લા પંચાયત જૂનાગઢ, તાલુકા પંચાયત કેશોદ, નગરપાલિકા કેશોદ સહિતની જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનું જાહેરનામું બહાર પડી ગયું છે અને ઉમેદવારોના ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે, જેને કારણે રાજકીય ગરમાવો આવી રહ્યો છે। આમ જોઈએ તો રાજકીય ત્રિપાખીયો જંગ આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં થવાનો છે। તેમાં જિલ્લા પંચાયત, નગરપાલિકા અને તાલુકા પંચાયતની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી, ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ ખેલાવાનો છે। ત્યારે જે રાજકીય પક્ષોના કોઈ ઉમેદવારોના ફોર્મ ભરાણા નથી, પરંતુ ફોર્મ પડવાની શરૂઆત થઈ ગઈ છે અને રાજકીય તજવીજ ગતિવિધિ તેજ થઈ ગઈ છે। તેવામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારો જે લોકલ લેવલની ચૂંટણી હોય, જેના કારણે સારા ઉમેદવારો પસંદગી કરવાની કદબદલ હાલમાં ચાલી રહી છે અને ઉમેદવારોને લઈને રાજકીય પક્ષો છેલ્લા 1-2 દિવસની વાર હશે ત્યારે પોતાના ઉમેદવારો ડિક્લેર કરશે, જેથી કરીને કોઈ બળવાખોર ઉમેદવાર અન્ય પાર્ટીમાં જોડાઈને પોતાનું ઉમેદવારી પત્ર કે નામાંકન ન ભરે તેવી વિરોધરચના સાથે રાજકીય પક્ષો પોતાની રાજકીય લડાઈ અત્યારે જોઈએ તો રાજકીય રીતે લડી રહ્યા છે અને ચૂંટણીનો રાજકીય ગરમાવો હાલમાં જોવા મળી રહ્યો છે। રિપોર્ટર પ્રકાશ દવે, જૂનાગઢ।